ત્રણ વાર ખોડિયાર માની જે બોલાવું છું બોલાવું. બોલ શ્રી ખોડિયાર માત કી, બોલ શ્રી ખોડિયાર માત કી, બોલ શ્રી ખોડિયાર માત કી. અત્રે મંચસ્થ ઉપસ્થિત બહારથી આવેલા મહેમાનો શ્રી રાજુભાઈ પેથાણી, સરપંચ શ્રી પ્રવીણભાઈ, લેવા પટેલ જ્ઞાતિના બુઝુર્ગ આદરણીય વડીલશ્રીઓ બચુબાપા, કાંતિભાઈ ઠુમર, કનુભાઈ સાવલિયા, દાતાશ્રીઓ કેશવભાઈ રોડાભાઈ ઠુમર, મગનભાઈ રોડાભાઈ ઠુમર તથા ધોરાજીથી ખોડલધામ સમિતિની સદસ્યો બધા અને ધોરાજી મહિલા સમિતિના સદસ્યો સૌનું પાટણ વાવ ખોડલધામ સમિતિ શબ્દોથી હૃદયપૂર્વક સન્માન કરે છે અને અભિનંદન. ધન્યવાદ ભરતભાઈ. મયુરભાઈ શોજિત્રા, મિલનભાઈ ઠુમર, હું એને આમંત્રિત કરું છું. એ સ્વાગત કરશે ચેતનભાઈ વઘાસિયા. માં ખોડિયારની જય. આમ તો મારા માટે તો ઘર આંગણું છે. ઘરની વચ્ચે જ જે છે વાતો કરવાની થાય છે. વધુ વિશેષ તો ખોડલધામ વિશે મારા મિત્ર છે અરવિંદભાઈ તમને છે બધું કહેશે, પણ 2 દિવસ પહેલા જ એમનો ફોન આવેલો ત્યારે જ ભાઈ તમારા ગામમાં જ કાર્યક્રમ કરીએ છીએ અને સારા કાર્યક્રમમાં તમારે છે એક યોગદાન આપવાનું છે અને તરત જ મેં હારે તૈયારી બતાવી. તો ખાસ તો આપણું જે ખોડલધામ છે એક સંગઠનના માધ્યમથી બરાબર છે શક્તિથી સમાજના ઉત્કર્ષ માટે એ ખૂબ જ સારો પ્રયાસ છે. નરેશભાઈએ આપણને જે હાકલ કરી અને જુદા જુદા સમાજના કાર્ય માટે પ્રેરિત કર્યા. શૈક્ષણિક સંસ્થાઓને છે અગ્રેસરતા આપી, જુદી જુદી ટ્રેનિંગ સેન્ટરો ખોલી અને આપણે જ્ઞાતિના લોકોને આગળ આવવા માટેની એક માધ્યમ આપ્યું છે. એમાંનું એક માધ્યમ એટલે સ્વાસ્થ્યની દિશામાં પણ બરાબર એક આગેકૂચ કરવા માટે એમને કેન્સર હોસ્પિટલ છે એ સ્થાપિત કરવાનું વિચાર
વિચાર્યું. આમ જોઈએ તો આપણા સમાજમાં એટલા બધા દાતાઓ છે કે આપણે ચોરી ફેલાવી પણ ન પડે, પણ ખાસ કરીને સમાજની અંદર દરેકને પોતાના પણ લાગે, પોતાનું યોગદાન હોય તો ત્યાં જાય તો આપણાપણાનો અહેસાસ થાય. એટલા માટે દરેક પાસેથી આપણે જઈ શકીએ યથાશક્તિ પ્રમાણે, બરાબર છે, એ યોગદાનની દરેક જગ્યાએ અપેક્ષાઓ રખાતી હોય તો જે તે પોતાના યથાશક્તિ મુજબ, બરાબર, સામની અંદર યોગદાન આપે. આમ જોઈએ તો અત્યારે કેન્સર છે એ ગંભીર રોગ છે અને એ થવાના ઘણા બધા કારણો, એના ઉપાયની દિશામાં પણ આ વિચારવાનું. આમ તો આપણે માંખોડને પ્રાર્થના કરીએ કે આ રોગનો જન્મ જ ન થાય, કારણ કે એ ખૂબ જ એક પીડાદાયક છે. તો આવા રોગના ઉપચાર માટે અદ્યતન હોસ્પિટલ થતી હોય, આપણે એમાં સારું યોગદાન આપીએ અને સૌ સાથ સહકારથી વહેલામાં વહેલું, બરાબર છે, કાર્યરત થાય. એટલા માટે આ કળશ યાત્રાનું આયોજન કરેલ છે અને આપ સૌ સાથે મળશું તો સૌને એમાં કંઈક ને કંઈક યોગદાન કરવાની, બરાબર, ઈચ્છા પણ થશે. બીજી વસ્તુ એ કે ખાસ તો આ રોગ છે એ ન થાય, આપણા સુધી ન આવે એવું આપણે પહેલા ઈચ્છીએ. તો એના માટેના પણ ખરેખર કાર્યક્રમો આનાથી પણ આગળની દિશામાં થાય એવું હું ખાસ ઈચ્છું છું કે એના માટેનું તમને માર્ગદર્શન મળી રહે. અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે કેટલાક ખેડૂતો છે પ્રકૃતિના ખોળે ઉછરે છે, કુદરતને આધીન જ જીવન જીવે છે કે સાંજે સમયસર સૂઈ જાય છે, સવારે વહેલા ઉઠે છે, શ્રમ કરે છે અને એનો ખોરાક પણ આપણે જોઈ શકીએ કે એકદમ દેશી કક્ષાએ છે, છતાં પણ ઘણા બધાની અંદર આવા કેન્સરના રોગ જોવા મળે છે. એનું, બરાબર છે, કયા કયા રીઝનો છે, કયા કારણોથી, બરાબર છે, આવા જીવલેણ રોગો થાય છે, તો એની પણ એક જનજાગૃતિની પણ એક આવશ્યકતા છે. તો એવું પણ આપણે ઈચ્છીએ કે થયા પછીના ઉપચાર માટે તો જે કાંઈ કરવાનું થાય છે, પણ આ રોગ અહીં સુધી ન આવે એના માટેના પણ આવો સેમિનાર થાય, આયોજન થાય. અને ધીરુભાઈ કીધું એ પ્રમાણે બહેનો છે બહોળી માત્રામાં છો અને આ રોગથી પણ બહેનો જ શકો, કારણ કે એનો થવાના, બરાબર છે, કારણોમાં તમે જોઈ શકે કે તમાકુનું સેવન, બરાબર છે, મુખ્ય છે. ઉપર લખેલું જ હોય છે કે તબિયત માટે હાનિકારક છે, પણ જે વસ્તુ ના પડે એનો, બરાબર છે, નશો વધુ હોય છે. જો કે આવું તો આપણે તો જો કે એવું પણ જોવા મળે છે કે આપણી અંદર છેલ્લા 10-15 વર્ષથી આપણી, બરાબર છે, જ્ઞાતિની અંદર, બરાબર છે, જે હરણફાળ, બરાબર છે, પ્રગતિ થઈ છે, પણ એની સાથોસાથ, બરાબર છે, જે એક મોટું દૂષણ એટલે કે અયાસી પણ એટલી બધી આવી છે કે જે ગ્રામ્ય કક્ષાએ પણ, બરાબર છે, ખૂબ ટચ કરી ગઈ છે. આ એક, બરાબર છે, મોટી એક સમસ્યા પણ છે. ઘણી વખત અમને ઘણા એવું કહેતા હોય છે, મને ઘણા એવું, બરાબર છે, કીધું કે લેશો, એ કે તમે આટલું બધું કામ સંભાળતા હોય તો એ કે લેવો તો પડે જ ને. લીધા વગર કે કોઈ દીધું માટું કામ જ ન કરે કે ભાઈ એક એની માનસિકતા છે, કારણ કે એ માનસિક ગરીબ છે એટલા વિચાર છે. કેટલાકને એવું માનસિક થઈ ગયું કે ભાઈ આટલું ડોઝ આપો ને પછીથી જ કામ કરે, પણ ખરેખર એવું હોતું નથી. અને તંદુરસ્તી માટે ટૂંકમાં છે જે ખાસ આવા સજાગતા સેમિનારો થાય એ દિશામાં પણ હું, બરાબર છે, યોગદાન આપીશ. અને સમય સાથોસાથ, બરાબર છે, આવું સમજૂતી માટેનો પણ આવો સેમિનાર રખાય અને આના કરતાં પણ વધુ માત્રામાં આપ સૌ હાજરી આપો, બરાબર, હું અંતરથી ઈચ્છું છું. જય હિન્દ, જય ભારત. ભરતભાઈ હાથ ઊંચા કરીને આપણે માનો જય જયકાર કરીએ. જય મા ખોડલ, જય મા ખોડલ. આજે પાટણો મુકામે ખોડધામ સમિતિ પાટણું આયોજિત ભક્તિ, ભૂમિદાન અને સમૂહ ભોજન
આ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, પાટવાઓના યુવાનો, ભાઈઓ, બહેનો અને દીકરીઓ, આજે પાટવાઓ મુકામે મૈડાજી તો 2010માં આપણા સમાજના એક સારા વિચારો કે સમાજને મારે કંઈક આપવું છે, મારા સમાજને સંગઠિત કરવો છે, એવા એક આદર્શ વિચાર સાથે ભાઈ શ્રી નરેશભાઈ પટેલે શ્રી ખોડધામ ટ્રસ્ટનું નિર્માણ કર્યું. ક્રમશ ત્યારબાદ આપણે મંદિર માં ખોડલનું એક ભવ્યથી ભવ્ય મંદિર બનાવ્યું અને છેલ્લા 12 વર્ષથી સતત એમાં આપણે કાર્યરત છીએ અને આપણે લેવા પટેલ સમાજને એના નેજા હેઠળ મળવાનું અને ભક્તિ દ્વારા એકતાની શક્તિ ના સૂત્રોને સાર્થક કરવા આપણે વારંવાર મળવાનું થાય. આજે રાજકોટથી હસુભાઈ આવવાના હતા, પણ હોસ્પિટલનું કામ આવી જતા ત્યાં રોકાણા એટલે મારા ભાગમાં વધારે બોલવાનું હોય અને સાહેબે કીધું એમ કે બહેનોને આજે જમવાની ઉપાધિ નથી ને એટલે બહેનો વધારે આવ્યા. પણ હું કઈક અલગ કહું છું કે પેલા આપણે બહેનોને બોલાવતા નહોતા. સાચું આ ને ખોટું? હવે તમને ગણતા ગયા છે, પેલા બોલાવતા જ નહોતા. એમાં પાટણ સમિતિ પહેલેથી છે, કોઈથી બહેનો નહીં બોલાવ્યા, કોઈથી નથી બોલાવ્યા. પહેલી વાર ધોરજી બોલાવ્યા, બીજી વાર આયા બોલાવ્યા. એમ કે ને એ જો ઘરનો ડાયરો એ જો એમાંથી કઈ પેલા હમણાં 11 કે નરેશભાઈ ધોરજી આવવાના હતા. એના અનુસંધાને અમે એવું નક્કી કર્યું કે બહેનોને સાથે જોડવા છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસો કર્યા, બધી સમિતિઓને કીધું ભાઈ બહેનોને સાથે રાખો. પણ તકલીફ એવી હતી કે ભાઈ ક્યાંય જાય ને કાર્યક્રમમાં ખોડધામના એટલે ઘીરે ખબર ન હોય, હું ક્યાં જાઉં મારી ઘીરે ખબર ન હોય. હું અહીં પાટણમાં ગયો તો ખોડધામનો કાર્યક્રમ હતો, પણ બેન જાય ને બેન ઘીરેથી એટલે આપણા વયોવૃદ્ધ માતા પિતા હોય ને એની ખબર હોય. મારી દીકરી, મારા વહુ આજે ખોડધામના કાર્યક્રમમાં ગયા છે ને ખોડધામનું સંગઠન આપણું લેવા પડ્યું સમાજનું ચાલે. અને નાના બાળકો હોય એને એમ થાય કે મારી માતા આજે ખોડધામમાં ગઈ છે, એને ખબર પડશે કે ખોડધામ નામનું આપણું સંગઠન આવે ત્યાં વધશે. અને મને એવું લાગે છે કે આ બહેનોને જમવા જાય ને પછી એક ભાઈઓની મિટિંગ આપણે લઈ, કારણ કે પાટણમાં દાદા તમે તો વર્ષોથી કામ કરો, ભાઈઓ અંદર 50 બેન, ભાઈને 400 ઉભા. આ 2010માં આવ્યો તો તેથી આવું હતું, બરાબર? એટલે પછી આપણે ભાઈઓ મિટિંગ કરી. આજે આપણે અહીંયા મળ્યા છીએ, પેલું તો સંગઠિત થવું હવે ફરજિયાત છે અને સમાજ ગૌરવ હોવું જ જોઈએ. જે જ્ઞાતિમાં આપણે જન્મ થયો હોય એ જ્ઞાતિનું ગૌરવ આપણે હોવું જ જોઈએ. તો આપણે જે સૂત્ર આપ્યું છે નરેશભાઈએ, ભક્તિ દ્વારા એકતાની શક્તિ, એને આપણે સાર્થક કરીશું. અને હવે બેનો બધે હાજર રહેજો. આ મેણું સાહેબ આપણે કાઢી નાખ્યું, પણ બોલાવવા જોઈએ. પણ હવે એક આપણે સમિતિ બનાવી નાખી કે દરેક મેસેજ તમને આવી જાય. એટલે ભાઈને કહી દેજો કે અમારે ખોડધામનો કાર્યક્રમ છે ને અમારે આવવાનું, અમારી વ્યવસ્થા નથી. આ સમિતિ બની ગઈ, એમાં વધારજો, સંખ્યા વધારજો. સોશિયલ મીડિયા અત્યારે પાવરફુલ છે. એક મેસેજ નાખી દીધું, બધા બહેનો વહી જાય એટલે ભાઈઓને કહી દેવાનું ભાઈ તમે તમારી વ્યવસ્થા કરજો, જમવાની જે કરવાની હોય. અમારે કાર્યક્રમ છે, આપણે બહેનો માટે સેમિનાર સાહેબે જેમ સૂચન કર્યું એવું કરશું. આજે દાદા બધા વડીલો બેઠા છે અહીંયા. તમારે 84 છે દાદા, ભાઈઓ સમાજનો કઈ નાખ્યો 83માં તો તમારું મકાન નરિયાવાળું હોય છે, હતું નરિયાવાળું. આ વડીલો આપણા બેઠા છે કે 83માં એનું મકાન નરિયાવાળું હતું અને એ સમાજમાં તે ભાલ કહેતા, ભાલ કરવાનું છે. તેથી એને સમાજ માટે આ વિજય.
તો વંદનીય વ્યક્તિઓ બેઠા આપણી વચ્ચે એને પણ આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ, કારણ કે જ્યારે કોઈ વિચારી ના શકે એવા સમયમાં 83ની સાલ એટલે કેટલા વર્ષથી, બરાબર, આટલા વર્ષ પહેલા એને જો આવી ફીટ દ્રષ્ટિ હોય કે સમાજ માટે કંઈક કરવું છે, તો આવો વંદનીય વ્યક્તિઓ બેઠા છે આપણી વચ્ચે, આપણા સમાજનું પહેલા પણ વિચારતા હતા. હું પેથાણી સાહેબની વાત કરું, છેલ્લા 25 વર્ષથી હું જ્યારથી ધોરાજી આવ્યા ત્યારથી પેથાણી સાહેબને હું પરિચિત છું, અને આજ સુધીના ઇતિહાસમાં મેં પેથાણી સાહેબને જેટલી અપેક્ષા રાખી હોય એના કરતાં 3 ગણું જન્મ આપે છે. સંઘર્ષમય જીવન જીવી અને એ આગળ આવ્યા છે. કાંઈ હતું જ નહીં. ધોરાજી આવ્યા ત્યારે પોતા પાસે કંઈક કરી છૂટવાની એક ધગશ હતી. એ ધગશને લઈ અને કોઈની રકમ નથી કીધી હો સાહેબ. હા, એ હું કહી દઉં છું કે સ્કૂલે એ લઈ લેજો ને, નથી જોતું હોય, ફિગર નથી કીધો કોઈ, લાખ માંગી તો 2 લાખ દે. એટલે આવા સામાજિક શ્રેષ્ઠી અને ઉદાર દાન હોય માં ખોડલ આવા વ્યક્તિત્વને આપે અને કાયમી સમાજ સેવાની શક્તિ આપે, વધારે વધારે દાન કરે અને માં ખોડલ પણ એમને વધુમાં વધુ પ્રગતિ કરાવે એવી આશા રાખી અને એમને પણ આપણે તાલીમના ગડગડાટથી વધાવીએ. હવે હું વાત કરું હોસ્પિટલ કે જેના માટે આજે આપણે ભેગા થયા છે. રાજકોટ પાસે 20 કિલોમીટર દૂર સિમેન્ટની થેલી છે. યોગદાન મારું છે, આપણે ગૌરવ સાથે કહી શકીએ. આ દાદા એને સમાજ બનાવ્યું, તેથી વિચાર કરવો એ અઘરો હતો. સમાજનો વિચાર કરવો એ અઘરો હતો, કારણ કે તઈ તો ચલણમાં રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા નોટ આવતી હતી ને, 500ની નોટ જ નહોતી. રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા કાઢવા અઘરા પડતા હતા. એવી પરિસ્થિતિમાં જો આપણો સમાજ બની શકતો હોય તો આવડો મોટો લેવા પડેલ સમાજ અને ખૂબ પ્રગતિ કરી છે. માતાજીની દયાથી આપણે પ્રગતિ ખૂબ કરી છે. તો આ ભૂમિદાનમાં આપણે બધા ભૂમિદાન કરીએ. અને રહી વાત, આપણે ભૂલવાની બહુ આદત છે, ભૂલી જાય. એટલે પાટમાવ સમિતિને હું વિનંતી કરું છું કે બહેનો માટે જાગૃતતાના કાર્યક્રમો, રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, આવું આયોજન, ચોમાસું હોય તો રક્તદાન કેમ્પ કરવો, શિયાળો હોય તેથી રક્તદાન કેમ્પ કરવો, ચોમાસામાં આપણે મેડિકલ કેમ્પ કરીએ. અને કાંઈ ના હોય 2-3 મહિને સમાજમાં બહેનોનો કાર્યક્રમ કરો. ભાઈઓ ભૂલી જાય છે, હકીકત છે. બહેનો જાગતા રહીએ તો આપણે જાગતા રહેવું. એટલે હવે સમિતિ સારી, બધી સમિતિ બની ગઈ. દિવાળી સ્નેહ મિલન કરશું કે કરો છો? દર દિવાળી એટલે એકબીજાની ઘીરે જવું નહીં, બધા મળી હાલો. આ એ થઈ ગયું. હું કોકની ઘીરે સવારે દિવાળી રામ રામ કરવા જાય ને આપણે નવા વર્ષને, તો એ બીજે વયા ગયા. તો સમિતિ એવું કહે છે કે સમાજ સ્નેહ મિલન સારી વાત છે, બરાબર ને, રખાય ને. ઓલા આપણે કોકની ઘેરે જાય તો એ બીજે વયા ગયા હોય, એ પાછા આવે આપણી ઘેરે, તો આપણે એની ઘેરે આટા મારતા હોય. તો સારી વાત છે, દિવાળીએ સમાજમાં સ્નેહ મિલન થાય અને એકબીજાને મળીએ. વારંવાર આવા કાર્યક્રમો થતા રહીએ. અને ખાસ આ ભૂમિદાનમાં કોઈ રહી જાય નહીં એનું ખાસ તકેદારી રાખી અને સમગ્ર ગામનું એક પરિવારનું ભૂમિદાન આમાં થાય એવી અપેક્ષા રાખું છું.